હેલો ગાઈસ, આ છે આપણો 13મો મિની વ્લોગ અને આજે હતી શનિવારી. તો શનિવારી જોઈને આપણે વઈ ગયા દુકાને માવાનો થોડોક સ્ટોક કરી લીધો. સ્ટોક કરીને આપણે જોઈએ આપણે ફટાકડા આવી ગયા હતા અને આપણે અનબોક્સિંગ કરીને તમને બતાવશું. અને આપણી બાઇકમાં પેટ્રોલ હાવ ખતમ થઈ ગયું એટલે અડધો લીટર નાખી લીધું. આપણે અડધો લીટર નાખીને આપણે નીકળી ગયા રાણાવ તરફ. અને રસ્તામાં મારું મન થયું આપણે જઈએ ભગત બાપાની જગ્યાએ. ભગત બાપાની જગ્યાએ મેં વ્લોગ બહુ ઉતાર્યા. મારું ચેનલ છે જય ગોસ્વામી વ્લોગ કરીને. અને ભગત બાપાની જગ્યાએ દર્શન કરીને વહી ગયા હું ભાઈબંધ પાસે. ભાઈબંધ છે રાજસ્થાનનો, મારો ભાઈબંધ છે, નામ હે ગણેશ. આમાં જોતા હતા હેલિકોપ્ટર. ક્યાં જતા હેલિકોપ્ટર જોઈને વહી ગયા આપણે રાણાવાવ. અને મારે લેવાનો હતો પંખો એટલે આપણે દુકાનેથી પંખો લઈ લીધો અને બાપુને આપી દીધો. બાપુએ કરી દીધું ફિટ. અને પાછો ગણેશભાઈ મળી ગયો આપણે. ગણેશભાઈ કે મેં કે નવું સ્કૂટી લીધું પણ ઢાંકણું ખોલતા નતા આવડતું પેટ્રોલનું. મેં કીધું ઘર ભેગી નતા આવને. અને પછી આપણે થોડીક ટ્રાય કરી ખોલવાની એટલે ઢાંકણું ખુલી ગયું. પેટ્રોલ પૂરવી લીધું આપણે ને પછી એની પીતો થોડોક ચા કે મગજ શાંત થાય મારે. પછી આપણે ભેંસના દૂધની છાશ લેવા ગયા અકરમભાઈ પાસે. લઈને નીકળી ગયા પાછા. કેસે લોગ રહેતે યાર યહાં પર. અને પછી આપણે લેવાનો તો એક્સપેરિમેન્ટનો સામાન. એટલે નીતિનભાઈ ને મેં એક્સપેરિમેન્ટનો સામાન લઈ લીધો. આનો વિડીયો કમિંગ સૂન છે. પછી નીતિનભાઈના તબેલા આવી ગયા આપણે. ત્યાં બેહોના ઉપર ફુવારા ચાલુ હતા એટલે આપણે ફુવારા થોડીક વાર જોયા અને મોજ લીધી. આપણે થોડાક ફુવારાની મોજ કરી. અને આજના વ્લોગમાં એટલું જ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ફોલો કરતા જજો. રામ રામ બધાને.